વાસના સનફાર્મા ભાયલી બ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરમાં લોકોની પ્રાથમિક સુવિધાઓમાં શુદ્ધ પાણી, સારા રસ્તા, સુચારુ ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા પૂરી પાડવામાં તંત્ર ઉત્સાહ બતાવતું નથી, પણ શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવા તંત્ર સત્તાધીશો ઉત્સાહિત છે। લોકોને બ્રિજની જરૂરિયાત છે કે કેમ તે જાણ્યા વગર વિરોધ હોવા છતાં બ્રિજની કામગીરીની તજવીજ હાથ ધરાઈ રહી છે। વીએમસીએ વાસણા જંકશન પાસે કરોડો રૂપિયાના ખર્ચે વીએમસી દ્વારા બ્રિજ બનાવવાનું નક્કી કરાયું હતું। આ બ્રિજ બનાવીને વીએમસીએ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરતી હોવાની સ્થાનિક રહીશોની રજૂઆત છે। બ્રિજના બદલે દબાણો દૂર કરી રોડને પહોળો કરવામાં આવે, તેમ છતાં વીએમસી દ્વારા બ્રિજ બનાવવાનું નક્કી કરાતા રહીશો વિફર્યા છે। સનફાર્મા ભાયલીને જોડતા બ્રિજનું પણ કરોડો રૂપિયાના ખર્ચે બનવાનું કામ શરૂ કરાયું છે, જેનો રહીશો દ્વારા વિરોધ કરાયો હતો। રહીશે જણાવ્યું હતું કે 12 ફૂટની કેનાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે। અહીં 30 મીટરનો રોડ છે, ખરેખર ટ્રાફિક થાય છે ત્યાં દબાણો દૂર કરવા જોઈએ। અહીં બ્રિજ બનશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે। અમારી સાથે ભાજપના કોઈ ધારાસભ્ય કે કાઉન્સિલર નથી। બ્રિજના નામે ખોટા ખર્ચ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરીશું। ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા। વાસણા ભાયલી રોડ પર આજે 70 કરોડના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે। 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટા ખર્ચો, આટલા મોટો બ્રિજ બની રહ્યો છે। સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાળું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો, બધા બહુ ઓપ્શન છે। બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે, ઘણા બધા ઓપ્શન છે। પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે, આના પર ટ્રાફિક તો થવાનો જ નથી। જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને, જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ। હવે આ 30 મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો, બરાબર। આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે, બરાબર। અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર, કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી, બરાબર છે। એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ, ભાયલી એ એક જ રહેવાનું છે, ભાયલી કરે એ જ થશે। આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે। મિતુલ પટેલ, ભાયલી। આપણે ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા, બરાબર છે। આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી, એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે। એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું, બરાબર છે। પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કઈક આગળ પગલા ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો। ઘણું બધું નુકસાન છે। સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે। અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે। અમારા બાળકો સામે અમારી ઈરા સ્કૂલ છે, ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે। મનીષા રાઠોડ।